હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું વિશુની રસોઈમાં। આજે આપણે વર્ષ સુધી સાચવી શકાય તેવી ટ્રીક અને ટિપ્સ સાથે ગાજરનું અથાણું બનાવીશું। ઘણા લોકોનું અથાણું કાળું પડી જતું હોય છે અને બગડી જતું હોય છે, તો આજે આપણે બધી ટ્રીક અને ટિપ્સ સાથે અથાણું બનાવીશું। તો અથાણું એક વર્ષ સુધી એવું ને એવું રહેશે અને શાકની પણ જરૂર નહીં પડે એવું ટેસ્ટી અથાણું ઘરે બનાવીશું। તો ચાલો જોઈ લઈએ અથાણું કેવી રીતે બનાવવું। એ પહેલાં વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। અહીંયા મેં ગાજરનું અથાણું બનાવવા માટે મેં અહીંયા ફ્રેશ ગાજર લીધા છે। આ રીતના મોટી સાઈઝના ગાજર હોય એવા લેવાના છે। તો હવે આપણે ગાજરને 2 પાણીથી ધોઈ અને મેં સાફ કરી લીધા છે। તો આ રીતે આપણે ઉપરથી થોડી એવી છાલ ઉતારી લેવાની છે, જેથી એમાં આ રીતના રૂસાનો ભાગ હોય તે નીકળી જાય। હવે આપણે ગાજરને સમારવાના છે, તો આ રીતે આપણે કટ કરી દઈશું અને વચ્ચેથી આપણે આ રીતે કટ લગાવી દઈશું અને ગાજરમાં જે પીચનો ભાગ હોય છે તે આપણે કાઢી દેવાનો છે। પીચનો ભાગ કાઢી અને આપણે ગાજરના આ રીતના મોટા ટુકડા રાખવાના છે। અહીંયા તમે જોઈ શકો છો, મેં એક ગાજરમાંથી 2 ટુકડા કરી લીધા છે। તો આ રીતે આપણે મોટી સાઈઝમાં બધા ગાજરને સુધારી દેવાના છે। તો મેં અહીંયા ગાજરને મોટા ટુકડામાં સુધારી દીધા છે, તમે જોઈ શકો છો। હવે આપણે ગાજરના ટુકડાને એક બાઉલમાં કાઢી લેવાના છે। હવે આપણે તેને હળદર મીઠામાં પલાળવાના છે। તો મેં અહીંયા 1 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને અડધી ચમચી જેટલું આપણે હળદર પાવડર એડ કરીશું અને ગાજરને આપણે હળદર મીઠાથી સરસ રીતે કોટ કરી દેવાના છે અને આપણે તેને ઢાંકી અને 1 દિવસ માટે તેને સાઈડમાં રાખી દેવાના છે। તો આ રીતે આ પ્રોસેસ કરવાથી આપણા ગાજર એકદમ સોફ્ટ થઈ જશે, જે અથાણા માટે લાયક થઈ જશે। તો આપણે ઢાંકણ ઢાંકી અને 1 દિવસ માટે મૂકી દઈશું અને વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતા રહેવાનું છે। અહીંયા 24 કલાક જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણા ગાજરમાંથી પાણી છૂટી ગયું છે। તો મીઠાના કારણે આ પાણી છૂટી ગયું છે। હવે આપણે આ ગાજરને સૂકવવાના છે। તો આ રીતનું આપણે કોટનનું કપડું લઈ લેવાનું છે, એના ઉપર આપણે એક એક ગાજરને સૂકવી દેવાના છે। આ ગાજરને તમે પંખાના નીચે 3 થી 4 કલાક માટે સૂકવવાના છે અને જો તમે તડકામાં સુકાવતા હોય તો 1 કલાક માટે સુકાવવાના છે। ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે ગાજર એકદમ ડ્રાય થઈ જાય પછી આપણે તરત જ તેને લઈ લેવાના છે। તો લગભગ 3 થી 4 કલાક જેવું થઈ ગયું છે અને આપણા ગાજર એકદમ સરસ રીતે સુકાઈ ગયા છે અને ડ્રાય થઈ ગયા છે। હવે આપણે બધા જ ગાજરને એક બાઉલમાં લઈ લેવાના છે। તો તમે જોઈ શકો છો આપણા ગાજર એકદમ ડ્રાય થઈ ગયા છે। હવે આપણે મસાલો કરવાનો છે। તો મસાલા માટે અહીંયા મેં 2 ચમચી જેટલા રાઈના કુરિયા લીધા છે। રાઈની જગ્યાએ તમે ધાણાના કુરિયા, મેથીના કુરિયા પણ લઈ શકો છો, પણ મારી પાસે રાઈના કુરિયા હોવાથી મેં રાઈના કુરિયા જ લીધા છે, બીજા કોઈ કુરિયા નથી લીધા। અહીંયા આપણે 1 ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું અને 1 ચમચી જેટલી આપણે દળેલી ખાંડ એડ કરી દઈશું। 1 ચમચી આપણે વરિયાળી એડ કરી દઈશું અને અડધી ચમચી આપણે અહીંયા હળદર એડ કરી દેવાની છે। અહીંયા આપણે લાલ મરચું અત્યારે એડ નથી કરવાનું, એ પછી એડ કરીશું। એ કેમ એ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ। અહીંયા આપણે અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું અને મેં અહીંયા અડધા કપ જેટલું તેલને ગરમ કરવા રાખી દીધું છે। તેલ ગરમ થાય પછી થોડું ઠંડુ થાય પછી જ આપણે તેને મસાલા ઉપર આ રીતે સ્પ્રેડ કરવાનું છે। તો હિંગનો વઘાર આ રીતે આવશે તો અથાણામાં ખૂબ જ સરસ એવો ફ્લેવર આવશે। તો અહીંયા આપણે તેલને થોડું એડ કરી દેવાનું છે અને બાકીનું તેલ આપણે સાઈડમાં રાખી દેવાનું છે, જે આપણે પછીથી ઉપયોગમાં લઈશું। તો અહીંયા આપણે 3 ચમચા જેટલું તેલ એડ કરી દઈશું અને આપણે મસાલાને સરસ રીતે હલાવી લેવાનું છે। તો મસાલો અહીંયા આપણે સરસ રીતે હલાવી લીધો છે। હવે આપણે તેમાં 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાનું છે। મરચું પાવડર આપણે લાસ્ટમાં એડ કરવાનું છે, જેથી મરચું પાવડરનો કલર એકદમ લાલ રહે। જો તમે પહેલાં એડ કરી દેશો તો મરચું કાળું પડી જશે, જેના લીધે અથાણું પણ કાળું પડી જશે। તો મરચાં ઉપર ગરમ તેલ એડ કરવાથી મરચું શ્યામ થઈ જતું હોય છે, બળી જતું હોય છે, એટલે આપણે મરચું પાવડર લાસ્ટમાં એડ કરવાનું છે। હવે આપણે આ રીતે ગાજરને સરસ રીતે મસાલા સાથે કોટ કરી લેવાના છે, સરસ રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા મેં ગાજરને સરસ રીતે મિક્સ કરી લીધા છે। હવે આપણે જે વધેલું તેલ હતું
તેને પણ આપણે એડ કરી દેવાનું છે. તો જરૂર મુજબ આપણે તેલ એડ કરીશું. તમને લાગે કે તેલની માત્રા આટલી રાખવી છે તેટલું તમે તેલ એડ કરી શકો છો. હવે આપણે મિક્સ કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો મેં અહીંયા તેલની ક્વોન્ટિટી થોડી વધારે જ રાખી છે, કેમ કે આ અથાણું આપણે 1 વર્ષ માટે સ્ટોર કરીશું. તો તેલ જેટલું વધારે હશે એટલું આપણું અથાણું સારું રહેશે. હવે આપણે અથાણાને ઢાંકી અને 1 દિવસ માટે સાઈડમાં મૂકી દેવાનું છે. 1 દિવસ થઈ જાય પછી આપણે તેને ચેક કરી લઈશું. તો અહીંયા આપણું અથાણું એકદમ પરફેક્ટ રીતે બની ગયું છે, તમે જોઈ શકો છો. 1 દિવસ પછી જ આપણે તેને સ્ટોર કરવા માટે બરણીમાં ભરવાનું છે. હવે આપણે આ અથાણાને એરટાઈટ બરણીમાં ભરી દેવાનું છે. બને ત્યાં સુધી અથાણાને કાચની બરણીમાં જ ભરવું, જેથી અથાણું 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો અને બગડી પણ ના જાય. આ અથાણાને તમે 2 થી 3 મહિના સુધી બહાર રાખી દેવાનું અને પછી તેને ફ્રીજમાં રાખી દેવાનું છે. અહીંયા મેં લીંબુ કે વિનેગરનો ઉપયોગ નથી કર્યો. જો તમારે વિનેગર એડ કરવું હોય તો તમે કરી શકો છો. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું ગાજરનું અથાણું અહીંયા તૈયાર થઈ ગયું છે. આ અથાણા બનાવ્યા પછી તમારે શાકની પણ જરૂર નહીં પડે, એટલું ટેસ્ટી લાગે છે. તો તમે પણ આ રીતનું ગાજરનું અથાણું એકવાર જરૂરથી ટ્રાય કરો અને મને કમેન્ટ કરી અને જણાવજો કે અથાણું તમારું કેવું બને છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરજો. અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ. થેન્ક